खोई सा परडेहड़ो जीत सांगाय न्याहाय सी परी पीरी पुकारे ने हलिया मुंजी माया मत बेफीरी। જ્યાં પ્રિયતમ ધણીની કોઈ ઓળખ નથી એવા આ સંસારરૂપી વિદેશમાં આગ લાગે। ધણીજી સ્વયં પોકારી પોકારીને ચાલ્યા ગયા, પરંતુ મારી બુદ્ધિ માયા તરફ જ વળી રહી। मुंजो जीव बढ़े कोरा करे मही मीठो पाताओ सजन संदो सुर ई मारे मंजा जीव करे रे खाओ। મારા આ જીવના કાપીને ટુકડા કરું અને એમાં મીઠું ભરું। આ પ્રકારે ધણીજીની વિરહ વેદના મને સતાવે છે। વચ્ચે મારો પ્રાણ પોકારી પાડી રહ્યો છે। छेरोनी लगो झर उथई जीव कर करे मंज वलहे संदोनी व्रह इन मारे मुके डिनाओ डूरण डंज। જ્યારે આગ લાગે છે ત્યારે એમાંથી જવાળાઓ નીકળે છે, એવી રીતે જીવ પણ વિરહ વેદના રૂપી અગ્નિની જવાળામાં ડૂસકા ભરી ભરીને રોવે છે અને વચ્ચે વચ્ચે પોકારી ઉઠે છે। ધામધણીના વિરહનું દુઃખ મને આ રીતે સતાવી રહ્યું છે। આ વિરહે મને અત્યંત દુઃખ દીધું છે। मुँह पीरियन से झाके अधि एड़ी न करे व्यो कोई सजण आया मुँह कारण आओ अंक न खणिया तोए। હે બહેન, મેં પ્રિયતમ ધણી સાથે જે વ્યવહાર કર્યો છે તેઓ કોઈ ના કરે। સાજન ધણીના આ માયાવી સંસારમાં મારા માટે આવ્યા છતાં પણ મેં આંખો ઉઠાવીને તેમની તરફ જોયું સુદ્ધા નહીં। की करिया आऊं गालड़ी मथा उखणिया की मो हंथा एहड़ी थे खल लाहिया चोटी नो। હવે હું વાત કેવી રીતે કરું? માથું કેવી રીતે ઊંચું કરીશ? મારાથી એવી ભૂલ થઈ ગઈ છે કે મનમાં એવી ઈચ્છા થાય છે કે જાણે શરીરની નખથી લઈને મસ્તક સુધીની બધી ચામડી ઉતરેડી નાખું। तरारे गिनी तन ताजिया हड़ेनी करिया भोर पहले नी खल उबती लाहिया जीव कड्ढा इन जोर। એવી ઈચ્છા થાય છે કે તલવાર લઈને શરીરને છોલી નાખું અને હાડકાને ભાંગીને ભૂક્કો બનાવી દઉં। એની પહેલા મારા શરીરની ત્વચાને ઉલટી દિશામાં પગની તરફથી ખેંચી કાઢું। આ રીતે પ્રાણને બળપૂર્વક કાઢી દઉં। भाले तरारी कटारिए मुके बढ़े विधाओ जोग मुँह अंग मुही डूझण थैया जीव करे रे मंज कूक। ભાલા, તલવાર અને કટારી દ્વારા શરીરને કાપીને તેને હવનના અગ્નિમાં હોમી દઉં, કેમ કે મારા શરીરના આ અંગો જ મારા માટે દુઃખદાયી બની ગયા છે। એને કારણે જીવાત્મા અંદર બેસીને પોકારી પાડી રહ્યો છે। सुजन सुजाणी करे कड़े समी सैन कियम काल रे ए दुख आऊं की झलिंदी मुंजा हाणे केहा हवाल रे। ધણીજીને ઓળખીને પણ તેમની સાથે મેં સીધી રીતે કોઈ વાત જ કરી નથી। આ દુઃખદાયી વેદનાને હું કેવી રીતે સહું? હવે મારી શી હાલત થશે? સુર તોહે જા ઘણું જ સુહામણા જે તો ડીનારે ડંજ સુરેની ઘણું સુખાઈસ પે પચારે હાણે મંજ। હે ધણીજી, આપની આ વિરહ વેદના અત્યંત સુંદર અને સુખદાયક છે। વિયોગનું આ દુઃખ પણ આપે જ દીધું છે। વાસ્તવિક સુખથી પણ આ અધિક સુખદાયક સિદ્ધ થયું કેમ કે આ દુઃખરૂપી આગમાં તપીને હું પરિપક્વ થઈ ગઈ છું। સુર તોહે જા હેડા સુખાલા તતો સુખે હુંદો કહેડો સુખ પણ મુન સુજાતા મુંજા सीपरी आऊं जूरा तहे जे डूब। જો આપનો વિરહ પણ
કેટલું સુખ, કેટલો આનંદ હશે. મેં મારા પ્રિયતમ ધણીની પૂરી ઓળખાણ કરી નહીં, તેથી આ દુઃખને કારણે હું ઝૂરું છું. અંગ મુહી જે અડાઈ તરારી, ઝુક કરે કર્યા જોરો. ઘોરે બંજા આજી ડીસ મથા, તકો લાઈવ સજણે થોરો. હું શરીરના અંગોને તલવારથી કાપીને ટુકડે ટુકડા કરી અગ્નિમાં નાખી દઉં અને મારા મસ્તકને આપના પર ન્યોછાવર કરી દઉં. તેમ છતાં પણ ધામધણીની પ્રાપ્તિ માટે આ બલિદાન અલ્પ જ ગણાશે. હળીની કર્યા અંગીઠડી, મુંજો માહની હોમિયા મંજ. નારિયેર હંદે લ્યાયે રખા મથા, મૂકે તોહેન ભંજીરે ડંજ. હાડકાના ટુકડાઓની સગડી અથવા વેદી બનાવો અને તે અગ્નિમાં મારા માંસને હવ્યના રૂપમાં હોમી દઉં. આ વિરહ યજ્ઞમાં શ્રીફળને સ્થાને મારું મસ્તક ઉતારીને હોમી દઉં. તેમ છતાં આપના વિયોગનું દુઃખ દૂર થતું નથી. જરો જરો મુંજે જીવ સંદો, મૂકે વ્રહ પાતાઓ વડ. ઇન્દ્રાવતી જોએ ચેતાઈ, મૂકી માયા મંજાની કડ. હું મારા પ્રાણના નાના નાના ટુકડા કરીને વિરહના અગ્નિમાં હોમવા તૈયાર છું. ઇન્દ્રાવતી આ રીતે સૌને સાવધાન કરતા કહે છે કે હે ધણી, મને માયાથી મુક્તિ અપાવો. પ્રકરણ 8 ચોપાઈ 220. ચોપાઈ પ્રગટાણી. હવે એક લવો જો સાંભળે સહી, તો જીવ રહે કેમ કાયાગ્રહી. સાંભળો સાથ કહો વિચાર, ચૂક્યા અવસર આપણ આણી વાર. ઇન્દ્રાવતી કહે છે કે જો સદગુરુના વચનોના એક અંશ માત્રનું પણ સ્મરણ કરે તો જીવાત્મા આ શરીરને જકડીને કેમ કરીને રહે. હે સુંદર સાથજી, હું મારા વિચારો કહી રહી છું, એને ધ્યાનથી સાંભળો. આપણે આ શુભ અવસરને આ વખતે ગુમાવી દીધો છે. એ આપણ ખમીને રહ્યા, ત્યારે વળી ધણીજીએ કીધી દયા. બાઈ રતનબાઈની વાસના, શ્રી લીલબાઈને ઉદર ઉપના. એ વિરહજન્ય દુઃખના અવસરને આપણે સહી લીધો. ધામધણીએ આપણા પર દયા કરી. રતનબાઈની વાસના બિહારીજીની શ્રી લીલબાઈના ઉદરથી ઉત્પન્ન થઈ. શ્રી દેવચંદ્રજી પિતા પરમાણ, નિરખી આવેશ દીધો નિર્વાણ. નહીં તો એ આવેશ છે અપાર, પણ ધણી તણા વચન નિર્ધાર. દેવચંદ્રજી યથાર્થ રૂપમાં એમના પિતા છે. અમને બંને ઇન્દ્રાવતી અને રતનબાઈ ને જોઈ પારખીને યોગ્યતા અનુસાર અમને પોતાની શક્તિ કે આવેશ પ્રદાન કર્યા. ધામધણીનો આવેશ આમ તો અસીમ છે, પણ સદગુરુ ધણીના વચનો નિશ્ચિત રૂપે કહે છે કે જાગણીનું કાર્ય ઇન્દ્રાવતી દ્વારા જ સંપન્ન થશે. મારી વાણીએ બ્રહ્માંડ જ ગળે, તો વાસના કેમ વચનથી ટળે. વાસનાઓ માટે બાંધ્યા બંધ, કઈ ભાંતિ અનેક સનંદ. ધણીના આવેશ દ્વારા પ્રેરિત મારી આ તારતમ વાણીથી બ્રહ્માંડ પણ પીગળી જશે. લોકોનો અહંકાર અને અજ્ઞાન નાશ પામશે. તો વાસના આ વચનોના પ્રભાવથી કેવી રીતે દૂર થશે? એ બધી ચમત્કારિક આડિકા લીલાઓ અનેક પ્રકારે બ્રહ્માત્માઓને માટે જ રચેલી છે. એ વચનો માહી છે નિધ ઘણી, આગળ પ્રગટ થાશે ધણી. હરખે સાથે જાગશે એ, રહેશે નહીં કોઈ સંદેહ. સદગુરુ ધણીના આ વચનોમાં અપૂર્ણ સામર્થ્ય છે. એથી જેમ જેમ વાણી પ્રગટતી જશે, તેમ તેમ ધણીની ઓળખ પણ થતી જશે. હર્ષિત અને પ્રસન્ન ચિત્ત થઈને સુંદર સાથમાં જાગૃતિ ફેલાશે અને તેમના હૃદયોમાં કોઈ પણ પ્રકારનો સંદેહ નહીં રહે. સાત સકળને
સહી, માયા માહે મૂકું નહીં. વળી વાણી શ્રી દેવચંદ્રજી તણી, સાત સકડને તાણે ઘર ભણી. સર્વ સુંદર સાથને પરમધામ બોલાવશે, તેમને માયામાં અધવચ્ચે છોડી નહીં દે. વળી શ્રી સદગુરુ ધણીના મુખારવિંદથી નિશ્રુત તારતમ વાણી સૌ સાથને મૂળ વતન પરમધામ તરફ આકર્ષિત કરશે. વળી તેહ ચર્ચાને તેહ જ વાણ, વચન કહેતા જે પરમાણ. વ્રજ રાસને વળી શ્રીધામ, સુખ સાથને દિયે નિધાન. જે પ્રકારની ચર્ચા વ્રજ રાસ તથા ધામની શ્રી સદગુરુ મહારાજ કરતા હતા, તે વાણી અને કહેલા વચન ફરીથી પ્રસિદ્ધ થઈ ગયા. આમ વ્રજ રાસ અને પરમધામની લીલાઓનું સુખ સુંદર સાથને નિશ્ચિત રૂપે આપ્યું. 25 પગ વર્ણવની છે, વલ્લભ વળી સુખ આપે તે. અંતર્ધાન સમે જેમ થયા, વળી વાલો તત્ખીન આવ્યા. સદગુરુએ પરમધામના 25 પક્ષોનું જે વર્ણન કર્યું હતું, તે ઉપદેશ ફરીથી પ્રિયતમ ધણી મારા હૃદય પર બેસીને તમને આપી રહ્યા છે. જેવી રીતે રાસમાં શ્રી કૃષ્ણ અંતર્ધ્યાન થઈને ફરીથી પ્રગટ થયા, તેવી રીતે અહીં સદગુરુ પણ ધામગમન પછી ફરીથી મારા હૃદયમાં બિરાજમાન થઈને વાણી કહી રહ્યા છે. પહેલે ફેરે થયું છે જેમ, અહીં પણ વાલેજીએ કીધું તેમ. આ તે વાલોને દેહ જ દીન, વિચાર કરી જુઓ તાતમ. પ્રથમવાર રાસ મંડળમાં અંતર્ધ્યાન થઈને શ્રી કૃષ્ણજી ફરીથી પ્રગટ થયા હતા, તેવી રીતે અહીં પણ પ્રિયતમ શ્રી સદગુરુ ધણી અંતર્ધ્યાન થઈને ફરીથી મારા હૃદયમાં પ્રગટ થઈ ગયા છે. તેઓ એ જ પ્રિયતમ છે અને તે જ લીલાનો સમય છે, પરંતુ તેને સમજવા માટે આપણે તારતમના વચનોનો વિચાર કરવો જોઈએ. આ તે ઘડીને દેહ જ તાલ, માયા દુષ્ટ પાડી વિચાર. આપણને નવ અડગા કરે, વિના આપણ નવ ડગલું ભરે. આ તે જ ઘડી અને તે જ સમય છે. વચ્ચે દુષ્ટ માયાએ વિક્ષેપ કર્યો હતો, અર્થાત અંતર્ધ્યાનનો પડદો કર્યો હતો. ધણી આપણને ક્યારેય અલગ કરતા નથી અને આપણા વગર એક ડગલુંય ભરતા નથી. અધખીણે એક નથી થઈ વાર, માયાએ વિછોડો પાડ્યો આધાર. માર્કંડ માયા દ્રષ્ટાંત, ધણી કને માંગી કરી ખાંત. અડધી ક્ષણનો સમય પણ વીત્યો નથી, અર્થાત થોડોય વિલંબ થયો નથી. આ તો માયાને કારણે ધણીજીના વિયોગ જેવું લાગે છે. માર્કંડેય ઋષિનું દ્રષ્ટાંત આ બાબત સ્પષ્ટ કરે છે. તેમણે પોતાના સ્વામી ભગવાન નારાયણ પાસે માયા જોવાની ઈચ્છા પ્રગટ કરી. જોજો માયાનું વર્તાન, એ અડકી થાય તો ઉપજે સ્વાદ. તત્ખીણ કંપમાન તે થયો, અને માયા માહે ભળીને ગયો. હે સુંદર સાથજી, માર્કંડેય ઋષિની માયા જોવાની ઈચ્છાની ઘટના જુઓ. જો આ માયા આપણાથી અળગી થાય તો શાંતિ મળશે. જ્યારે માર્કંડેય ઋષિ માયાના આવરણમાં ફસાયા તો તે જ ક્ષણે કાંપવા લાગ્યા અને પોતાને ભૂલીને માયામાં ભળી જઈ એમાં ખોવાઈ ગયા. કલ્પાંત 7 ને 86 જો, માયા આડી આવી ભૂત. નવ પડી ખબર લગાર, ઋષિ સ્વર દુઃખ પામ્યો નિર્ધાર. બુદ્ધિ પર માયાએ એવું તો આવરણ નાખી દીધું કે તેમને 7 કલ્પ અને 86 યુગ વીતી જવા છતાં સહેજ પણ ખબર ન પડી. તેઓ પોતાને ભૂલી ગયા અને પોતાના સ્વામી નારાયણને પણ ભૂલી ગયા. આ મહર્ષિઓમાં શ્રેષ્ઠ એવા માર્કંડેય ઋષિ પણ અત્યંત દુઃખી થયા. ત્યારે નારાયણજી કીધો પ્રવેશ,
દેખાડી માયા લવલેસ, જોએ જાગીતા તે હજતાલ, દયા કરી કાઢ્યો તત્કાલ. ત્યારે નારાયણે ઋષિના હૃદયમાં પ્રવેશ કર્યો અને થોડી જ માયા તેમને બતાવી. જાગૃત થઈને જ્યારે માર્કંડેય મુનિ જુએ છે તો તે જ ક્ષણ અને તે જ ઘડી છે. આમ તેમના પર દયા કરીને ભગવાન નારાયણે તેમને તુરંત માયામાંથી બહાર કાઢ્યા. માયાની તા એ સનંદ, નિર્મળ નેત્રે થયે અંધ, તે માટે કીધો પ્રકાશ, તારતમ તણો અજવાસ. હે સુંદર સાથજી, માયાની આ વાસ્તવિકતા છે કે નિર્મળ દ્રષ્ટિ ધરાવનાર વ્યક્તિ પણ આ રીતે અંધ જેવી બની જાય છે. આથી આ પ્રકાશવાણીનું વર્ણન કરી તમારે માટે અખંડ તારતમ જ્ઞાનનો પ્રકાશ કર્યો છે. તે લઈને આવ્યા ધણી, દયા આપણ ઉપર છે ઘણી, જાણે જોશે માયા અડગા થઈ, તારતમને અજવાળી રહી. આ રીતે તારતમ જ્ઞાન લઈને સદ્ગુરુ ધણી આવ્યા. આપણે સુંદર સાથ ઉપર તેમની હંમેશા દયા રહી છે. જાણે તારતમના પ્રકાશમાં સુંદર સાથ અલિપ્ત થઈને આ માયાને જોશે, એ માટે ધણી તારતમ જ્ઞાન લાવ્યા છે. ભલે તારતમ કીધો પ્રકાશ, સકળ મનોરથ સિદ્ધ્યા સાથ, વચને સરવ અજવાળો કર્યો, અને બીજો દેહ માયા માહે ધર્યો. સદ્ગુરુ ધણીએ તારતમનો પ્રકાશ કરીને આપણને માટે ઘણું સુંદર કાર્ય કર્યું. એમણે સુંદર સાથના બધા મનોરથ સિદ્ધ કર્યા. તારતમના વચન દ્વારા ધામ પરમધામનો પ્રકાશ કર્યો અને બીજી વાર માયામાં દેહ ધારણ કર્યો. પ્રકરણ 9 ચોપાઈ 237. વિનતી રાગ ધન્યાસરી. હવે વિનતી એક કરું મારા વાલા, સુણો પિયોજી વાત, પરગટ તમે પધાર્યા, આકાર ફેરો છો નાથ. ઇન્દ્રાવતી કહે છે કે હે પ્રિયતમ ધણી, મારી એક પ્રાર્થના સાંભળો. આપ પ્રત્યક્ષ પધાર્યા છો અને આપનો પંચ ભૌતિક આકાર ત્યજી દઈને મારામાં બિરાજમાન થયા છો. માત્ર શરીર જ આપે બદલ્યું છે. શ્રી દેવચંદ્રજી અમ કારણે હૃદય તમારે આવ્યા, વચન પાડવા આપણા, સાત સકળ પર કીધી દયા. હે સદ્ગુરુ મહારાજ, અમારે માટે આપના હૃદયમાં સાક્ષાત શ્રી કૃષ્ણ આવીને બિરાજમાન થયા. પરમધામમાં મૂળ સ્વરૂપની બાબતમાં આપેલું વચન તથા ધામ ગમનને સમયે મૂળ ઘેર જઈને અમારી સંભાળ લેવાનું વચન પૂરું કરવા માટે આપે સમસ્ત સુંદર સાથ ઉપર દયા કરી. જન્મ અંત અમે જે હતા, તેતા તમે દેખીતા કર્યા, વાસો વછુટ્યો હાથથી, જમપુરી જાતા વળી કર ગયા. અમે તો જન્માંત હતા, આપે તારતમ જ્ઞાન આપીને અમને દ્રષ્ટિ આપી. અમારાથી આપનો આધાર છૂટી ગયો હતો, અર્થાત આપના વચનોનું અનુપાલન થઈ રહ્યું ન હતું. હવે આપે ફરીથી આવીને અમારો હાથ પકડી લીધો અને યમપુરીથી અમને બચાવી લીધા. હવે અમ માહે અમ ભણો, જો કાંઈ હોશી લગાર, તો નિંદ્રા ઉડાડી તમે નીંદ દીધી, હવે નહીં મૂકું નિર્ધાર. હજી પણ અમારામાં થોડો પણ અહંકાર રહ્યો છે, તેથી તો આપે અજ્ઞાન રૂપી નિંદ્રામાંથી જાગ્રત કરી અમને તારતમ રૂપી અખંડ ધન આપ્યું છે, જેને હવે હું નિશ્ચિતપણે છોડીશ નહીં જ. આગે તો અમે ન ઓળખ્યા, તે સાલે છે મન, ચર્ચા તે કરી કરી પૃચ્છવ્યા, અને કહ્યા તે વિવિધ વચન. પહેલા તો અમે તમને ઓળખ્યા જ નહીં,
આ ભૂલ મનમાં ખૂંચે છે. વિવિધ પ્રકારે ચર્ચા કરીને આપે સમજાવ્યું અને વિવિધ દ્રષ્ટાંતો અને સાક્ષીઓ આપીને કહ્યું. ચાલ એવા અનેક વચન કહ્યા અમને, જેણે એક વચને ઓળખો તમને. પેરે પેરે કરીને પૃચ્છવ્યા સહી, અમે નિરોધ તોહે ઉડાડ્યો નહીં. આપે અમને એવા અનેક વચન કહ્યા. એ વચનોમાં એકનું પણ અનુસરણ કરવાથી આપનો પરિચય થઈ જાય છે. વિવિધ પ્રકારે આપે અમને સમજાવ્યું, પરંતુ અમે અજ્ઞાનના આવરણને હટાવ્યું નહીં. ત્યારે હસી વઢી આંસુ વાળીને કહ્યું, પણ એણે સમે અમે કાંઈ ન લહ્યું. ત્યારે તારતમ કહી ઘર દેખાડ્યા સહી, પણ અમે તોહે ઓળખ્યા નહીં. એ વખતે આપે અમને હસીને વઢીને આંખમાં આંસુ લાવીને પણ અમને સમજાવ્યું, પરંતુ એવે વખતે પણ અમે કાંઈ ગ્રહણ કર્યું નહીં. ત્યારબાદ તારતમ જ્ઞાન આપીને મૂળ ઘર પરમધામને બતાવ્યું, તેમ છતાં અમે ઓળખી ન શક્યા. ત્યારે અમ માહેથી અદ્રષ્ટ થયા, મૂળ વચન હૃદયમાં રહ્યા. એને સમે જો ખબર ન લેવાય, તો દુસ્તર અમને ઘણું દોહેલું થાય. ત્યારે આપ અમારી વચ્ચેમાંથી અદ્રશ્ય થયા. તારતમના મૂળ વચન અમારા હૃદયમાં જ રહી ગયા. તે વખતે આપે પુનઃ પ્રગટ થઈને અમારી ખબર સુધ લીધી. ન હોત તો આ સંસાર અમારે માટે અત્યંત દુઃખદાયી બની ગયો હોત. એમ જાણીને આવ્યા અમ માહે, આવી બેઠા પ્રગટ્યા તમ જાહે. આપણ જેમ પહેલા વ્રજમાં હતા, નીત પ્રતિ વાલા જીસુ રંગે રમતા. એવું જાણીને આપ અમારી વચ્ચે આવીને પ્રગટ થયા અને મારા હૃદયમાં બિરાજમાન થયા. જેમ પહેલા આપણે સૌ વ્રજ રાસમાં હતા અને રાત દિવસ પ્રિયતમની સાથે પ્રેમાનંદમાં મગ્ન રહી રમતા હતા. અનેક રામત કીધી આપણે, પૂરણ મનોરથ કીધા સમે તેણે. 11 વર્ષની લીલા કરી, કાલમાયા ઇહા જ પર હરી. વ્રજમાં આપણે અનેક પ્રકારની પ્રેમ અને આનંદપૂર્ણ રામતો કરી. તે વખતે અમારી ઈચ્છા પ્રિયતમે પૂરી કરી. 11 વર્ષ સુધી શ્રી કૃષ્ણજીએ વ્રજમાં લીલા કરી. ત્યાર પછી કાલ માયાના બ્રહ્માંડનો પરિત્યાગ કર્યો. જોગ માયામાં આપણ રાસ જ રમ્યા, તેતા સાત સકળને ઘણું ઘણું ગમ્યા. વચન સંભાળવાને અદ્રષ્ટ થયા, ત્યારે અમે વ્રહ કીધા જુજવા. યોગ માયાના બ્રહ્માંડમાં આપણે બધાએ રાસ લીલા કરી. આ પ્રેમાનંદની લીલાઓ બધા સુંદર સાથને ખૂબ સારી લાગી. પરમધામના વચનોનું સ્મરણ કરાવવાને માટે સ્વયં શ્રી કૃષ્ણજી અદ્રશ્ય થઈ ગયા. ત્યારે આપણે રાસમાં અલગ અલગ રીતે વિરહ વેદનાનો અનુભવ કર્યો. તે દેખીને આવ્યા છે, વળી અહીં પ્રગટ થયા છો તેમ. ધણી જ્યારે ધણવટ કરી, ત્યારે મન ચિતવ્યા કારજ સરે. એ વિરહને જોઈને જે રીતે શ્રી કૃષ્ણજી ફરીથી પ્રગટ થયા હતા, તે પ્રકારે સદગુરુ ધણી આપ પણ અદ્રશ્ય થઈ ઇન્દ્રાવતીના મન મંદિરમાં પુનઃ પ્રગટ થયા છો. ધામ ધણી જ્યારે કૃપા કરે છે, ત્યારે મનની બધી ઈચ્છાઓ અને સંકલ્પિત કાર્યો પૂરા થઈ જાય છે. તેણે સમે ધાક રહેતી જે, હવણા પૂરણ કીધી તે. હવે વાલાજી કહું તે સુણો, અને અતિ ઘણો દોષ છે અમતણો. એ સમયે વ્રજ રાસ મંડળમાં જે ઈચ્છાઓ બાકી રહી ગઈ હતી, તેને અહીં આવી પૂર્ણ કરી. હે સદગુરુ ધણી, હવે હું જે કહી રહી છું તેને સાંભળો
અમારામાં ઘણી ઉણપો છે. તમારા મનમાં ન આવે લેસ, પણ શાક પૂરે મારું મનડું વસેસ. વારી ફરી નાખો મારી દેહ, તમે કીધા મોસો અધિક સને. હે ધણી, આપના મનમાં અમારા દોષો વિશે થોડોય ખ્યાલ નથી. તેમ છતાં મારા મનમાં તો દોષી હોવાનો ભાવ છે, તે સાક્ષીરૂપ છે. તેથી હું મારા શરીર ન્યોછાવર કરું છું. આપે તો મને અધિક સ્નેહ આપ્યો છે અને લાડ પ્યાર પણ કર્યા છે. વાર વાર હું ધોડી ધોડી જાઉં, એક વચન તણા ન ઓસિકલ થાવ. ઓસિકલ વચન તે તો કહેવાય, જો અમે બેઠા મોહજલ માય. હું તો આપના પર વારંવાર ન્યોછાવર થઈ જાઉં છું. આપના એક પણ વચનને માટે આભાર પ્રગટ કરવાનું હું બાકી રાખીશ નહીં. દીનતા ભર્યા આ વચનો હું એટલા માટે કહું છું કે અમે બધા માયાવી સંસારમાં બેઠેલા છીએ. અનેક વાર જાઓ વારણે, તમે જે કીધું તે આપો પણે. ભામણા ઉપર લવ ભામણા, પણ દોષ સાલે જે મેં કીધા ઘણા. હું તો આપને માટે અનેક વાર સમર્પિત થાઉં છું. આપે જો પોતાપણું બતાવ્યું છે, તેને માટે હું જો બલિહારી જાઉં તો પણ તે ઓછું છે. પણ મારા મનમાં તો મારા દ્વારા થયેલા અસંખ્ય દોષો ખટકી રહ્યા છે. હવે એ દોષ કેમ છૂટીશ હો નાથ? સાચું કહો મારા ધામના સાથ. તમે સાથ માહે દેવો છો ઉપમા, પણ હું કેમ છૂટીશ એ વ્રજ લેપણા. હે સદ્ગુરુ, હું આ દોષોથી કેમ કરીને છૂટીશ? હે મારા ધામના સુંદર સાથ, હું આ સત્ય કહું છું. હે ધણી, સૌ સુંદર સાથ મધ્યે ઇન્દ્રાવતીને હાથે જાગણી થશે. આપ એવી શોભા ઉપમા આપો છો, પરંતુ હું તો વ્રજ લેપની જેમ દોષોથી કેવી રીતે મુક્ત થઈશ? તમે ગુણ કીધા મોસો ઘણા ઘણા, પણ અલેખે અવગુણ અમતણા. તમે ગુણ કરો છો તે ઓળખી કરી, પણ મોહજલ લહેર મુને ફરી વળી. આપે મારા ઉપર કેટલાય ઉપકાર કર્યા છે, પરંતુ મારા અવગુણને તો અસીમ છે. મૂળ સંબંધ ઓળખીને આપ મારા પર કૃપા કરો છો, પરંતુ હું તો મોહ જળની લહેરો વચ્ચે ઘેરાઈ ગઈ છું. હવે હું બલિહારી જાઉં મારા ધણી. મારા મનમાં એક હામ છે ઘણી, અજતા મંડલ માહે લાભ છે ઘણો, અને આજો છે મારા ધણીજી તમ તણો. હે મારા ધણી, હવે હું આપના પર ન્યોછાવર થાઉં છું, પરંતુ મારા મનમાં એક ઉત્કંઠ ઈચ્છા છે. આ અછૂત મંડળ અસ્પૃશ્ય જેવા માયાવી સંસારમાં ઘણા લાભ છે. હે મારા ધણીજી, હવે તો મને કેવળ તમારો જ ભરોસો છે. જે મનોરથ કીધા શ્રી ધામ માહે, તે દ્રઢ સઘળા આહી થાય. જે પેર સઘળી કહી છે તમે, તે દ્રઢ કીધી સર્વે જોઈએ અમે. પરમધામમાં જે મનોરથ માયા જોવાની ઈચ્છા કર્યા હતા, તે બધા અહીં પૂર્ણ થશે. તમે જે પ્રકારે સઘળી ઉપદેશાત્મક વાતો બતાવી છે, તે બધીને આપણે દ્રઢતાપૂર્વક ધારણ કરવી જોઈએ. શ્રી ધામના સુખ જે દિશે આહે, તે જીવ જાણે મન જ માહે. આ દેહને જીભ્યા કેણી પેરે કહે, વચન કહું તે ઓરું રહે. પરમધામના જે સુખ અહીં દિશે છે, તેને તો જીવ મનમાં જ જાણે છે. આ દેહની રસના વાણી તેનું વર્ણન કેવી રીતે કરે? કારણ કે જે શબ્દો દ્વારા તમને સંબોધિત કરીને કહું છું, તે બધા તો અપૂર્ણ હોવાથી અહીં જ રહી જાય છે. એ શોભા શબ્દાતીત છે ઘણી, અને શબ્દ માહે જીભ્યા આપણી. એ સુખ વિરસી નિર્દોષ થાવ,
તમ દયાએ ફેરો સુફળ કરી જાઓ. આપની અસીમ શોભા તો શબ્દાતીત છે અને અમારી જીભ તો શબ્દમાં બંધાયેલી છે. તેથી ધામના અખંડ સુખોનું વર્ણન કરીને તેમાં વિલસિત થઈ હું નિર્દોષ સિદ્ધ થઈ જાઉં અને આપની દયાથી આ માનવ જન્મને સફળ કરી દઉં. એટલે મનોરથ પૂર્ણ થયા. જે થાય તે વાલાજીની દયા. દયા તણું તો કહું છું ઘણું, જો કરી ન સકી બસ આપો પણ. આટલા મનોરથ તો પૂરા થઈ ગયા અને જે પૂરા થઈ રહ્યા છે તે પણ સદ્ગુરુની દયાથી જ થઈ રહ્યા છે અને જે પૂરા થશે તે પણ તેમની દયાને કારણે થશે. દયાની વાત તો ઘણી કરું છું, અર્થાત દયાની યાચના કરું છું, કેમ કે હું મારા ઉપર કાબુ રાખી શકતી નથી. હવે મનસા વાચા કર્મણા કરી હું નહીં મૂકું નિદ પર હરી. નૈને નિરખું નિર્મલ ચિત્ત કરી હું હૃદય રાખીશ વાલો પ્રેમ ધરી. હવે તો હું મન, વચન અને કર્મથી સદ્ગુરુ રૂપી ધનને ક્યારેય પણ કોઈ પણ પ્રકારે મારાથી અલગ નહીં થવા દઉં. હવે તો અંતઃચક્ષુઓની નિર્મળ દ્રષ્ટિથી આપણને નિરખતી જ રહીશ અને મારા હૃદયમાં પ્રિયતમને પ્રેમપૂર્વક ધારણ કરીશ. કરી પ્રણામ લાગુ ચરણે સેવા કરીશ હું વાલપણ ઘણે. દંડવત કરું જીવને મન દઉં પ્રદક્ષિણા રાતને દિન. હે સદ્ગુરુ ધણી, હું આપના શ્રી ચરણોમાં પ્રણામ કરું છું. અતિ લાડ પ્યારથી આપની સેવા કરીશ. મન અને આત્માથી આપને દંડવત કરી રાત દિવસ આપની પરિક્રમા કરીશ. કૃપા કરો છો સહુ સાથ જ તણી. વળી કૃપા સાથને કરજો ઘણી ઘણી. ઇન્દ્રાવતી ચરણે લાગે આધાર ધણી લીએ તેમ લીધી સાર. સૌ સુંદર સાથ પર આપની દયા દ્રષ્ટિ તો છે જ, તેમ છતાં તેમના પર વિશેષ કૃપા કરો. ઇન્દ્રાવતી ધામ ધણીના ચરણોમાં પ્રણામ કરે છે. ધણીએ જેવી સૂધ લેવી જોઈએ તેવી જ સૂધ સાર સંભાળ સાથે પણ લીધી. પ્રકરણ 10 ચોપાઈ 263. હવે આપણમાં બેઠા આધાર રામદ દેખાડી ઉઘાડી બાર. હવે માયા કોટાન કોટ કરે પ્રકાર પણ આપણને નવ મૂકે નિર્ધાર. ઇન્દ્રાવતી કહે છે, હે સુંદર સાથજી, ધામધણી સદ્ગુરુ હવે અમારી અંદર બિરાજમાન થયા છે. તેમણે આ સંસારનો ખેલ બતાવીને પરમધામના દ્વાર ખોલી નાખ્યા છે. હવે માયા અમને ભૂલવામાં નાખવા કરોડો પ્રયત્ન કરે તો પણ ધામધણી અમને છોડશે નહીં. તેણી આપણને જાય ઘરે વચન કહ્યા તે કેમ પાછા ફરે. મનના મનોરથ પૂરણ કરે નેહજી ધણી તેડી જાય ઘરે. સદ્ગુરુ અમને બધાને બોલાવીને પરમધામ લઈ જશે. સુંદર સાથને પરમધામ લઈ જવાનું વચન તેમણે આપ્યું છે, તેનાથી તેઓ પાછા કેમ ફરશે? સહુની મનોકામના પૂરી કરશે. નિશ્ચિતપણે ધણી સૌને પરમધામ તેડી જશે. જો હવે આપણ ઓળખી આવાર તો જીવ ઘણું પામે કરાર. સાથ ઉપર દયા અતિ કરી વળી જોગવાઈ આવી છે ફરી. હવે જો આપણે ધામધણીની ઓળખ કરી લઈશું તો આપણા આત્માને શાંતિ, ટાઢક પ્રાપ્ત થશે. ધણીજીએ સમસ્ત સુંદર સાથ પર અત્યંત દયા કરી છે અને ખોયેલી વસ્તુ અખંડ ધન ફરીથી પ્રાપ્ત કર્યું છે. અર્થાત ધણીજી ફરીથી આવીને અમારા હૃદયમાં બેસી ગયા છે. વળી અવસર આવ્યો છે ઘણો અને વખત ઉઘડ્યો સાથ જ તણો. આપણે નવ મૂકવા હિંડુ સંસાર
ધણી આપણો વિછોડો ન સહે લગાર. ફરીથી ઘણો શુભ અવસર આવ્યો છે અને સુંદર સાથને જાગૃત થવાનો સમય આવી પહોંચ્યો છે. જો આપણે આ માયાવી સંસારને છોડવા માટેના પગલાં નહીં ભરીએ તો ધામધણી આપણો થોડો પણ વિયોગ સહન નહીં કરી શકે. તારતમ પખે વિછોડો નહીં, સુપનમાં માયા જોઈ સહી. સુપન વિછોડો પણ ધણી નવ સહે, તારતમ વચન પાધરા કહે. જો તારતમની દ્રષ્ટિએ વિચાર કરીએ તો ધણીનો વિયોગ થયો જ નથી. સ્વપ્નના દ્રશ્યોની જેમ આપણે ધામમાં બેસીને આ માયાને જોઈ રહ્યા છીએ, પરંતુ સ્વપ્નનો વિયોગ પણ ધણીજી સહન કરી શકતા નથી. આ તથ્યને તારતમના વચનો સ્પષ્ટ કરે છે. લઈ તારતમ અજવાળું સાર, વળી શ્રીજી આવ્યા આવાર. જાણે રખે કેહને ઉત્કંઠા રહે, સાત ઉપર એટલો નવ સહે. અખંડ તારતમનો પ્રકાશ લઈને સદગુરુ ધણી શ્રીજી ફરીથી અહીં પધાર્યા. તેઓ ચાહે છે કે સુંદર સાથની કોઈ ઈચ્છા બાકી રહી ન જાય. સુંદર સાથ માટે ધણીજી આટલું સહન કરી શકતા નથી. શ્રી ધણી તણા ગુણ કેટલા કહું, હું અબુજ કાંઈ ખણું નવ લહું. પણ પાઘરા ગુણ દિશે અપાર, ધણીએ જે કીધા આવાર. ધામ ધણી સદગુરુના ગુણોનું હું કેટલું વર્ણન કરું. અજાણ હોવાને લઈને હું ઘણુંય લઈ ન શકી. આ વખતે ધણીજીએ જે ઉપકાર કર્યો છે તેના અસીમ ગુણો સ્પષ્ટપણે વર્તાઈ રહ્યા છે. આપણી મીટે દીઠા સહી, પણ આણી જીભ્યાએ કહેવાય નહીં. ભોમ કણકા જો ગણાય, સાયર લહેર ઉઠે જલ માહે. શ્રી સદગુરુના ગુણોને આપણે આપણી આંખોથી જોયા છે, પરંતુ મારી આ જૂઠી જીભ દ્વારા તેનું વર્ણન થઈ શકતું નથી. કદાચ ધરતીના કણ અને સમુદ્રના ઉઠતા મોજાઓની ગણના થઈ શકે, પરંતુ સદગુરુના ગુણોની ગણના વર્ણન થઈ શકતી નથી. મેઘ પણ ગાજે વળી પડે, વનસ્પતિ પત્ર કોઈ ન ગણે. જદીપ તેહનો નિર્માણ થાય, પણ ધણી તણા ગુણ કોણે ન ગણાય. મેઘ ગર્જના પછી આકાશમાંથી વરસાદના જે ફોરા પડે છે તેની તેમજ જંગલના વૃક્ષના પત્રોની ગણતરી કોઈ કરી શકતું નથી. જોકે કોઈ પણ રીતે એમની ગણતરી થાય તો પણ ધામ ધણીના ગુણો તો કોઈ પણ રીતે ગણી શકાતા જ નથી. ન ગણાય આ ફેરા તણા, અને ગુણ આપણસો કીધા અતિ ઘણા. પહેલા ફેરાની કેહી કહું વાત, ગુણ જે કીધા ધણી પ્રાણનાથ. શ્રી સદગુરુના આ જીવનના ગુણ તો ગણી શકાતા નથી. એમણે આપણા બધા ઉપર કાંઈ કેટલાય ઉપકાર કર્યા છે. પ્રથમ અવતરણ વ્રજ તથા રાસમંડળની તો સી વાત કહું. તે વખતે તો પ્રાણનો નાથ શ્રી કૃષ્ણ પરમાત્માએ આપણા પર અનેક ઉપકાર કર્યા છે. તે આણી જોગવાએ કેમ ગણું આધાર, પણ કાંઈક તોહે ગણવા નિર્ધાર. ઇન્દ્રાવતી કહે હું ગુણ ગણું, કાંઈક દાખું આપું પણું. આ સાંસારિક સાધનોથી ધણીજીના ગુણ કેવી રીતે ગાઉં? તેમ છતાં એને ગણવા માટે કાંઈક તો કરવું પડશે. ઇન્દ્રાવતી કહે છે કે ધણીજીના ગુણોની ગણતરી પણ કરું અને તેમના પ્રત્યે કાંઈક આત્મીયતા પણ દાખવું. પ્રકરણ 11 ચોપાઈ 274. શ્રી ધણીજીના ગુણ લખ્યા છે. હવે ગુણને લખો જે તમ તણા, જે તમે કીધા અમસો અતિ ઘણા. જોજન 50 કોટ પૃથ્વી કહેવાય, આડી ઊભી સર્વે તે માહે. ઇન્દ્રાવતી કહે છે કે હે સદગુરુ, હવે હું આપના ગુણોનો ઉલ્લેખ કરી રહી છું.
તમે અમારા ઉપર કેટલાય ઉપકાર કર્યા છે. આ ધરતીનું ક્ષેત્રફળ 50 કરોડ યોજન કહેલું છે. તેમાં લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ સમાવિષ્ટ છે. 14 લોક વૈકુંઠ સુન જે, ભોમ સમી હું કરું વળી તે, પાધરા પાથરી કરું એક ઠામે, વાંક ચૂક ટાળું એ માહે. 14 લોક વૈકુંઠ અને શૂન્ય એ બધાને હું સમતલ બનાવી એ બધાની વિષમતા કાઢી નાખું અને તેમને એક સ્થાને સરખા પાથરી દઉં. કાગળ પરઠ્યું મેં એહનું નામ, ગુણ લખવા મારા ધણી શ્રી ધામ. 14 ભવનને લવ વનરાય, તેની લેખણો મારે હાથ ઘડાય. એ સમતલ ભૂમિનું નામ હું કાગળ પાડું. એ કાગળ પર મારા ધામ ધણીના ગુણ મારે લખવાના છે. 14 લોકની વનસ્પતિ લઈને હું મારા હાથે ઘડીને તેની લેખની કલમ બનાવું. ઘડતા કોસર કરું અતિ ઘણી, જાણું રખે મોટી છોહી પડે તેહ તણી. ઝીણિયું ટાંકો મારે હાથે થાય, અણિયું માહે નહીં મૂકું વણાય. કલમ કરતી વખતે હું એટલી તો કંજૂસી કરું કે જેથી એના મોટા છોતરા ન પડે એમ હું બરાબર ધ્યાન રાખું. મારા હાથે એ કલમની ટાંક અણી ઘણી સૂક્ષ્મ બને એ બાબતમાં હું કોઈ કસર રહેવા ન દઉં. તોહે કોસર કરું ઘડતા અતિ ઘણી, જાણું જેમને ઝીણી થાય અતિ અણી. હવે ધરતી ઉપલા લવ સરવ જલ, બીજા પણ ભર્યા 7 પાતાલના તલ. તેમ છતાં આ કલમ બનાવતા હું ખૂબ લોભ કરીશ, કેમ કે હું જાણું છું કે કલમની અણી અતિશય બારીક બનાવવાની છે. હવે પૃથ્વી પરનું બધું પાણી એકઠું કરી લઉં. એટલું જ નહીં, 7 પાતાળના પાણી એકઠા કરી લઉં. બીજારે 6 લોક તેહના લવ જલ, નહીં મૂકું કિહાય ટીપું અવર. સર્વ જલ મેળવી લઉં મારે હાથ, ગુણ લખવા મારા શ્રી પ્રાણનાથ. ઉપર સ્વર્ગાદી અન્ય 6 લોકોના પાણીને પણ લઈ લઉં. એક બૂંદ પણ ક્યાંય રહેવા ન દઉં. ત્યારબાદ બધા લોકોના જલને એકત્રિત કરી મારી હસ્તક કરી લઉં, કેમ કે મારે મારા પ્રાણનાથ સદગુરુના ગુણો લખવા છે. સ્યાહી કરું અતિ છૂકતે કરી, રખે કાંઈ માહેથી જાય પરી. એ લેખણો કાગળ આ સ્યાહી કરી, માહે ઝીણા આંક લખું ચિત ધરી. આ સઘળા પાણીની યુક્તિપૂર્વક શાહી બનાવું. એમાંથી એક ટીપું પણ પડી ન જાય તેનું બરાબર ધ્યાન રાખવું. આ રીતે કલમ, કાગળ, શાહી તૈયાર થઈ ગયા પછી એ કાગળ પર ધ્યાનપૂર્વક બારીક અંક લખું. ગુણ જે કીધા મોસો મારે વાલૈયા, તે આણી જીભ્યાએ નવ જાય કહ્યા. દેહ સારો હું લખું પરમાણ, એક અર્થ અણુ માત્રનો કાઢું નિર્વાણ. મારા ઉપર મારા પ્રિયતમે જે ઉપકાર કર્યા છે તે આ જીહવાથી વર્ણિત થઈ શકે તેમ નથી. મારી શક્તિ અનુસાર હું સદગુરુના ગુણ લખી રહી છું. ગુણના એકાદ કણ માત્રનું પણ હું નિશ્ચિતપણે નિરૂપણ કરી લઉં. હવે લખું છું તમે જોજો સાથ, હું ગજા સારું કરું પ્રકાશ. હું ઘણું ચીફું આંક લખતા એ, રખી જાણું કાંઈ મીંડા મોટા થાય તે. હવે હું લખી રહી છું. હે સુંદર સાથજી, તમે જુઓ. હવે હું મારી બુદ્ધિ અનુસાર ગુણો પર પ્રકાશ પાડું છું. સાથોસાથ અંક લખવામાં સંકોચ, ડરનો અનુભવ થાય છે કે ક્યાંક કોઈ શૂન્ય મોટું ન થઈ જાય. હવે પ્રથમ એકડું કાઢું એક ચિત, અડતું મીંડું ધરું ભીડત. મારી હાથે અક્ષર પહોળા 9 થાય, અને બેહું જાણું રખી ખેડાય.
હવે એકાગ્ર ચિત્તે એકનો અંક લખી રહી છું. તેની પાસે બિલકુલ અડોઅડ એક શૂન્ય મૂકું છું. મારાથી અક્ષર પહોળા લખાતા નથી, કેમ કે હું જાણું છું કે તેમ કરતાં તો ઘણી જગ્યા રોકાઈ જાય. એમ કરતાં એ 10 જ થયા. મીંડું મૂકીને 100 ગણ્યા. વળી 1 મૂકું 9 કરું વાર. જેમ ગુણ ગણું મારા ધણીના 1000. આ રીતે એકની પાસે શૂન્ય રાખવાથી 10 થયા. એની સાથે બીજું શૂન્ય રાખતા 100 થયા. ત્રીજું શૂન્ય રાખતા વિલંબ નહીં કરું, કારણ કે તે મૂકતા ધણીજીના ગુણ 1000 થશે. હવે મીંડું મૂકું લગતું 1. જેમ ગુણ ગણું 10,000 વસે. વળી 1 મૂકતા લાખ ગણાય. હવે મૂકું જેમ 10 લાખ થાય. હવે એની પાસે એક બીજું શૂન્ય મૂકવાથી ગુણોની સંખ્યા વધીને 10,000 થશે. એક શૂન્ય વધારે જોડતા ગણતરી 1 લાખની થશે. તેની સાથે એક શૂન્ય મૂકવાથી તે સંખ્યા 10 લાખ થશે. કોટ થાય મીંડું મૂકે 7મો. 10 કોટ કરું વળી મૂકી 8મો. 9 મૂકીને કરું અબજ. ગુણ ગણતી જાઉ કરતી કવચ. 7 શૂન્ય રાખતા સંખ્યા 1 કરોડની થઈ જશે અને 8મું શૂન્ય રાખવાથી 10 કરોડ થઈ જશે. 9મું શૂન્ય જોડવાથી 1 અજબ પર સંખ્યા પહોંચી જાય છે. આમ ગુણોની ગણતરી કરતા કરતા તેમને આત્મસાત કરતી જાઓ. 10 મૂકીને કરું અબજ 10. એ ગુણ ગણતા મુને આવે ઘણો રસ. 11 મૂકીને કરો ખરવજ 1. લખતા ગુણ ધણી ગ્રહો વસે. 10 શૂન્ય મૂકીને ગણતરી 10 અબજ સુધી પહોંચાડી દઉં. સદ્ગુરુના ગુણોની આ પ્રકારે ગણતરી કરતા મને અતિ આનંદ પ્રાપ્ત થાય છે. 11 શૂન્ય લગાવતા સંખ્યા 1 ખર્વ સુધી પહોંચી જાય છે. આ પ્રકારે ધણીના ગુણો લખતા લખતા હું તેની વિશેષ રૂપે ગ્રહણ કરતી જાઉં છું. 12 કરીને 10 કરું ખરવ. આગે કોણે 9 ગણ્યા ગુણ એવ. તારતમ જોતા બીજો કોણ ગણશે. ટાળી કોઈ થયો ન થાશે. 12 શૂન્ય જોડીને 10 ખર્વનો હિસાબ કરું છું. આ પહેલા ગુણોની ગણતરી કોઈએ કરી નથી. તારતમને વિચારપૂર્વક જોતા ખબર પડે છે કે આ પ્રકારે બીજો કોણ ગુણોની ગણતરી કરશે. અમારા સિવાય આવા કોઈ થયોય નથી ને થશેય નહીં. હવે ગુણ ગણું મારા ધણી તણા. પણ કાગળ સ્યાહી લેખણો માહી મણા. મણા તો કહું છું જો બેઠી માયા માહે. નહીં તો મણા મુને નથી કોઈ ક્યાહે. હવે હું આની આગળ ધણીજીના ગુણોના લેખા જોખા કરું છું. પણ એ તો એટલા અધિક છે કે કાગળ શાહી અને કલમ ઓછા ટાચા પડે છે. કમીની વાત એટલા માટે કહી રહી છું કે હું સ્વયં માયાના ખેલમાં બેઠી છું. અન્યથા કોઈ પણ પ્રકારની કમી નથી હોતી. સાત માટે હું કરું રે પુકાર. જો વાસના 14 લોક મંજાર. મેલી વાસનાઓને રાસ રમાડું. ધણીના ગુણ હું ગણીને દેખાડું. હું સુંદર સાથ માટે પોકાર કરી રહી છું. 14 લોકમાં બ્રહ્માત્માઓને જોઈ રહી છું. ઈચ્છા થયા કરે છે કે એ બ્રહ્માત્માઓને એકત્ર કરીને જાગણી રાસની રામત કરું અને ધણીજીના ગુણોની ગણતરી કરી બતાવું. નીલ કરું મીંડા મૂકીને તેર. એ ગુણ ગણતા મુને ટળી ગયો ફેર. હવે 14 કરું 10 નીલને કાજ. ગુણ ગણવા મારા ધણી શ્રીરાજ. 13 શૂન્ય જોડીને એક નીલ સુધી સંખ્યા ગણું.
ધામધણીના ગુણોની ગણતરી કરતા મને આવાગમનના ચક્રમાંથી મુક્તિ મળી. હવે 14 શૂન્ય જોડીને 10 નીલનો હિસાબ કરું છું. આ રીતે મારે સદ્ગુરુ ધણીના ગુણ ગણવા છે. પનર કરીને ગણું ગુણ પાર, 10 પાર કરું 16 ગુણને આધાર. પદમ કરવાને કરું 17, હું અર્ધાંગ મારો ધણી એ ઘર. એકની પાસે 15 શૂન્ય જોડીને પાર ગુણની ગણતરી કરું અને 16 શૂન્ય મૂકીને 10 પારનો હિસાબ કરું. એક પદ્યની ગણતરી કરવા માટે હું 17 શૂન્ય મૂકું છું. હું અર્ધાંગિની છું અને એ મારા ઘરના સ્વામી છે, એટલા માટે હું તેમના ગુણ ગણી રહી છું. 18 કરીને 10 કરું પદમ, મુને વાલા લાગે ધણીના ગુણ એમ. ખોઈણ કરું કરીને 9 10, ગુણને બંધાય વાલો આવ્યો મારે વસ. 18 શૂન્ય મૂકીને ગુણોની સંખ્યા 10 પદ્મ સુધી પહોંચાડી દઉં છું. મને ધણીના આ ગુણ પ્રિય લાગે છે. 19 શૂન્ય મૂકીને ખોઈણની ગણતરી કરું છું. ગણતરીના આ ગુણોથી બંધાઈને પ્રિયતમ મારા વશમાં આવી ગયા. 20 કરીને 10 કરું ખોઈણ, 21 કરું જેમ થાય ગુણ જોડ. 10 જોડ કરું મૂકીને 10 વાર, ગુણ ગણતા ઘણું જીતી આધાર. એકની પાસે 20 શૂન્ય મૂકતા સંખ્યા 10 ખોઈણ થઈ ગઈ. હવે 21 શૂન્ય રાખતા તે ગણતરી 1 જોડ સુધી પહોંચી. 22 શૂન્ય મૂકીને 10 જોડ પૂરા કરું છું. આ રીતે ગુણોની ગણતરી કરતા મેં ધણીજીને જીતીને મારે વશ કરી લીધા. અંક કરું ગુણ લખીને 23, 10 અંક કરું મીંડા મૂકીને 24. હવે 25 કીધે ગુણ એક સંખ થાય, હૃદયે મોટો ગુણ ઘણા સમાય. હવે પછી 23 શૂન્ય મૂકતા ગુણોની ગણતરી 1 અંક થાય છે અને 24 શૂન્ય મૂકતા સંખ્યા 10 અંકની બની જાય છે. 25 શૂન્ય પૂરા થતા સંખ્યા 1 સંખની બની જાય છે. મારું હૃદય વિશાળ હોવાથી આ બધા ગુણો એમાં સમાય છે. હવે 26 કરીને કરું 10 સંખ, વળી લખતા લખતા ચીફું નિશંક. સુરિતા કરું મીંડા મૂકીને 27, એક ગુણ ધણી જોઈ હું પગલા ભરીશ. હવે 26 શૂન્ય જોડતા સંખ્યા 10 અંકની બની જાય છે. આથી અધિક ગુણ લખતા સંકોચનો અનુભવ થાય છે. એકની પાસે 27 શૂન્ય લખતા સંખ્યા 1 સુરિતા કહેવાય છે. ધામધણીના ગુણોને જોઈને હું આગળ આવા જ ગુણ લખવાનું કાર્ય કરીશ, અર્થાત ગુણ લખતી જઈશ. 28 10 સુરિતા થાય, 20 9 કરું જેમ પતિ ગુણ ગ્રહાય. 10 પતિ ગુણ હું 30 જ કરું, એક ગુણ ગણી મારા ચિત્તમાં ધરું. 28 શૂન્ય રાખતા 10 સુરિતાની સંખ્યા થાય છે. ફરીથી 1 શૂન્ય વધારતા એ ગણતરી 1 પતિ ગુણ સુધી પહોંચી જાય છે. 30 શૂન્યથી હિસાબ 10 પતિ સુધી થાય છે. આ ગુણોની ગણતરી કરવામાં હું તેમને મારા ચિત્તમાં ગ્રહણ કરતી જાઉં. 31 એમ અંત કહેવાય, વળી લેખનો કાગળ સ્યાહીની ચિંતા થાય. જાણો રખે ઘપી જાય અદ્વીજ, ત્યારે કેમ ગુણ ગણીને ગ્રહીશ મારે ચિત્ત. 31 શૂન્યથી અંત નામની સંખ્યા થાય છે. હવે આગળ લખતા ફરીથી લેખની અને કાગળની કમીની ચિંતા થયા કરે છે. કંઈ એવું તો નહીં થાય ને કે લખતા લખતા વચ્ચે જ એ ખૂટી પડે.
તો હું ધણીજીના ગુણોની ગણતરી કરીને મારા ચિત્તમાં કેવી રીતે ધારણ કરી શકીશ? 32 કરીને 10 અંત જ કરો, એક ગુણ એકાંત મારા ચિત્તમાં ધરો. મદ ગુણ કરું 33 જ કરી, રખી કાગળ સ્યાહી લેખણો જાય વરી. 32 શૂન્ય જોડતા હિસાબ 10 અંત સુધી પહોંચે છે. હું ધણીજીના ગુણોને મારા અંતઃકરણમાં સમાવી લઉં. 33 શૂન્ય રાખવાથી સંખ્યા મધ્ય બને છે. હવે મને ચિંતા થાય છે કે ક્યાં કલમ, કાગળ અને શાહી સમાપ્ત થઈ ન જાય. હવે 10 મદ કરું કરીને 34, ગુણ મારા વાલાના ચિત્તમાં ગ્રહીશ. હવે એકડા ઉપર 35 મીંડા ધરું, પરારધ કરીને લેખો મારો કરું. હવે એકની પાસે 34 શૂન્ય રાખતા સંખ્યા 10 મધ્ય બને છે. પ્રિયતમના આ ગુણોને હું હૃદયમાં રાખું છું. હવે એકની પાસે 35 શૂન્ય રાખતા મારી ગણતરી અનુસાર પરાર્ધ નામની સંખ્યા બને છે. એણે લેખી કાંઈ ગણતી ન થાય, મારા ધણી તણા ગુણ એમ ન ગણાય. હવે લેખો કરો સાથ જોજો વિચાર, લખવા ગુણ મારા પ્રાણના આધાર. આ સાંસારિક સંખ્યાઓ દ્વારા મારા સદ્ગુરુના ગુણોની ગણતરી થઈ શકતી નથી. મારા ધામ ધણીના ગુણો આ રીતે ગણતરીમાં આવી શકતા નથી. હે સુંદર સાથજી, હવે પછી મારે અલૌકિક હિસાબનો આશ્રય લઈને પ્રાણાધારના ગુણ લખવા છે. એક મીંડે થાય પરારધ ગણા, એની સનંદે વાધે બીજે એક તણા. એમ કરતા એ જેટલા થાય, વળી એના એટલા ગુણ ગણાય. ઉપરયુક્ત પરાર્ધની સંખ્યામાં એક શૂન્ય જોડતા સંખ્યા એ જ રીતે ગુણકમાં વધે છે અને આ રીતે સદ્ગુરુના ગુણ વધતા જ જાય છે. આમ કરવાથી જે સંખ્યા થાય તેને ફરીથી એ જ રીતે કરતા જે સંખ્યા થાય તેટલા ગુણ ગણતરીમાં લઉં છું. એ ગુણ મારા જીવમાં ગ્રહાય, પણ બિહદી લખો જાણું રખે કાગળે ન સમાય. લેખણીની મુને ચિંતા થાય, જાણું ઘડતા ઘડતા રખે ઉતરી જાય. ધણીજીના ઉપરયુક્ત ગુણ હું મારા હૃદયમાં ધારણ કરું છું, પરંતુ હું લખતા લખતા ડરું છું કે ક્યાંક એ ગુણ કાગળમાં સમાઈ નહીં શકે તો. એની સાથે કલમની પણ ચિંતા રહે છે કે એ પણ લખતા લખતા ઘસાઈ જશે અને તેને છોલતા એ વધારે છોલાય તો નહીં જાય ને. હું તા સ્યાહીની પણ કરું છું જોવાણ, જાણું રખે લખતા ન પહોંચે નિર્વાણ. એમ મુકતા મુકતા મીંડા રહ્યા ભરાય, કાગળ સ્યાહી લેખણી ખપી જાય. હું તો લખવાની શાહીની બાબતમાં પણ ચિંતા કરું છું કે ક્યાંક હિસાબ લખતા લખતા શાહીની કમી પડી ન જાય. આ રીતે એકની પાસે શૂન્ય મૂકતા મૂકતા કાગળ ભરાઈ ગયો અને કલમ તથા શાહી પણ પૂરા થવા આવ્યા. એ કાગળ એમ રહ્યો ભરાય, કોર મેર સઘળી રહ્યો સમાય. કીડી પગ મૂકવાનો નહીં ક્યાંય ઠામ, કિહાને મૂકું મીંડું જેનું નામ. આ કાગળ આ રીતે ધણીજીના ગુણ ગાવાથી ભરાઈ ગયો. તેને ખૂણે ખૂણો બધા ભરાઈ ગયા. કીડીનો પગ રાખવા જેટલી કોરી જગા બચી નથી. જેનું નામ જ શૂન્ય છે તેને હવે હું કયે સ્થાને રાખું? હવે એ ગુણ ગણ મારા જીવતું રહી, જેમ જાણજે તેમ રાખજે ગ્રહી. એ ગુણતા મેં ઘણું એ ગણાય, પણ મારા ધણી તણા ગુણ એમાં ન સમાય. હે મારા જીવાત્મા, હવે તું આ ગુણોની સારી રીતે ગણતરી કર અને જેવું તને એનું મહત્વ સમજાય કે તેને યથાવત ગ્રહણ કરવા. ધણીજીના ગુણ તો મેં ઘણા બધા ગણાવ્યા, પરંતુ તેઓ
આ કાગળમાં પૂરેપૂરા સમાઈ શકતા નથી. હવે વળી કરું બીજો લખવાનો ઠામ, લખવા ગુણ મારા ધણી શ્રીધામ. જેટલા ગુણ એ માહે થયા, એટલી દાણ એવા કાગળ ભર્યા. હવે લખવાને માટે બીજું કોઈ સ્થાન તૈયાર કરી લો, કેમ કે મારે તો મારા ધામ ધણીના ગુણ લખવા છે. લખતા લખતા જેટલા ગુણોની ગણતરી અહીં થઈ, એટલી વાર એટલા કાગળ લખતા લખતા ભરાઈ ગયા. એવા કાગળ એવી સ્યાહી લેખણ, માહે ઝીણા આગ લખ્યા અતિ ઘણ. એ લેખણીની મેં જોઈ અણી, પણ હજી કાંઈ કરી ન સકી ઝીણી અત્યંત ઘણી. એવા જ પ્રકારનું કાગળ, એવી જ શાહી અને એવા જ પ્રકારની કલમ બનાવી અને ખૂબ બારીક અંક લખ્યા. એ કલમોની અણી પણ મેં તપાસી, એને વધુ બારીક બનાવી શકાય એમ ન હતું, તેથી એનાથી અધિક લખી ન શકી. જેટલા ગુણ એ ગણતા થાય, એ ગુણ મારા જીવમાં સમાય. લેખણી કરવાને બુદ્ધ કરે છે બળ, ઘડુંને સમારું સહુ કાઢીને બળ. મેં ધણીજીના જેટલા ગુણોની ગણતરી કરી, એ બધા મારામાં સમાઈ ગયા. મારી બુદ્ધિ હજુ વધુ કલમ બનાવવા માટે મારા પર દબાણ કરી રહી છે. આથી પૂરેપૂરી શક્તિનો પ્રયોગ કરીને સાવધાન થઈ હું કલમ બનાવી રહી છું. કથુવાના પગનો ગુણ જેટલો ભાગ, લેખણીની ટાંકો મેં ચીર્યું જોઈ લાગ. એની ટાંકે આંક લખ્યા એમ કરી, એટલી દાણ એવા કાગળ ફરી ફરી. જેટલા પરાર્ધ ગુણ ઉપર ગણાવ્યા, એટલો જ પરાર્ધ ભાગ કથુઆ, એક સૂક્ષ્મ જીવ ના એક પગનો કરીએ અને જે શેષ રહે તેને ચીરીને કલમની ટાંક બનાવીએ અને તે બારીક ટાંકથી એટલા જ બારીક અંક બનાવીને એટલા જ કાગળ ઉપર એટલી જ વાર ફરીથી ધણીજીના ગુણ લખીએ. એમ લખી લખીને મેં ગણ્યા ગુણ, પણ મારા ધણી ધણા ગુણ તે છે અતિ ઘણ. એ ગુણ મળીને જેટલા થયા, તેતા મેં મારા જીવમાં ગ્રહ્યા. આમ ધણીજીના ગુણ લખતા લખતા ગણતરી કરી, પરંતુ એ તો અસીમ અને અનંત છે. આ બધા ગુણોને એકઠા કરતા જે સંખ્યા થઈ, તે બધા ગુણ મેં મારા આત્મામાં ગ્રહણ કરી લીધા. એ લખતા મુને કેટલી થઈ છે વાર, હવે એનો નિર્માણ કાઢવો નિર્ધાર. ગુણ જે તમો ભાગ એક ખીણનો આધાર, એટલી થઈ છે મુને લખતા વાર. હવે આ રીતે ધણીજીના ગુણો લખવામાં મને કેટલો સમય લાગ્યો તેનું નિરૂપણ કરવું છે. ધણીજીના જેટલા પરાર્ધ ગુણ થયા, તેટલા જ પરાર્ધ ભાગ એક ક્ષણના કરીએ અને એમાંથી જે ક્ષણ બચે તે ક્ષણમાં જ મેં આ ગુણ લખ્યા છે. એમ લખી લખીને મેં લખ્યા અપાર. હવે વળી જો કેટલી થઈ છે મુને વાર, ગુણ જેટલા મહાપ્રલય થાય, એમ લખ્યા મેં તેણે તાય. આમ મેં અપાર જેનો પાર ન આવે એટલા અસંખ્ય ગુણ લખી નાખ્યા. હવે હું સાંસારિક ગણતરી કરીને જોઉં કે કેટલો સમય લાગ્યો હશે. ગુણના જેટલા ભાગ છે એટલા જ મહાપ્રલય થઈ જાય, અર્થાત મહાપ્રલય થવામાં ધૂનવયી દ્રષ્ટિએ જેટલો સમય લાગે એટલા સમય પણ અન્ય કોઈ આ પ્રકારે ગુણોની ગણતરી કરી શકતું નથી. પરંતુ મેં તો એ જ ક્ષણે આ બધા ગુણ લખી લીધા. વચમાં સ્વાંત ન ખાધો એક, વેળ ન કીધી કાંઈ લખતા વસેક. એહનો મેં સરવાળો કીધ, શ્રી સુંદરબાએ શિખામણ દીધ. આ ગુણોને લખતી વખતે
મેં વચ્ચે એક શ્વાસ પણ લીધો નથી, એને લખવામાં થોડી પણ વાર કરી નથી કે અસાવધાની રાખી નથી. મારા સદગુરુ સ્વરૂપા સુંદરબાઈના બોધને કારણે હું આ બધા ગુણોનો સરવાળો ગણતરી કરી શકી. હવે જોજો સાથ લેખો એમ લખ્યું જોર, તુહી મારા જીવની હામની ન ચંપાણી કોર. જીવ છે મારો મોટો પાત્ર, હજી જીવ જાણે એ લખ્યું તુચ્છ માત્ર. હે સુંદર સાથજી, હવે જુઓ કે મેં ગુણોનો હિસાબ કેવી રીતે કર્યો છે. એને કરતી વખતે મારા આત્માની પ્રેમરૂપી કોર ચંપાઈ સ્પર્શી નથી, અર્થાત મારા જીવાત્માની સહેજ પણ ઈચ્છા પૂરી થઈ નથી. મારો જીવ તો અખંડ પરમધામનો છે, એથી એ જાણે છે કે મેં હજી તો થોડા જ ગુણ લખ્યા છે. ગુણ તો પાછળ હજી ભર્યા ભંડાર, ગુણ જેટલા ભંડાર મેં ગણ્યા આધાર. ગણતા ગણતા પાછળ દિશે અપાર, તેનો નિર્માણ કાઢો નિર્ધાર. જો વિચારી જોઈએ તો જણાશે કે ધણીજીના ગુણોનો ભંડાર તો હજી પણ ભરેલો બાકી છે. ધણીજીના જેટલા ગુણ ગણાવ્યા છે એટલા જ હજી પણ ભંડારમાં ભર્યા પડ્યા છે. ગણતા ગણતા પાછળ ફરીને ભંડારમાં જોઉં છું તો માલુમ પડે છે કે હજી પણ અસીમ અને અનંત ગુણો ભર્યા પડ્યા છે. એ બધાનું નિરૂપણ અવશ્ય કરવું છે. હું નવ કાઢું તો બીજો કાઢે કોણ, નિર્માણ કાઢી ગ્રહો ધણી તણા ગુણ. પાછળ ભંડારનો લેખો દવલ્લભ, એ લેખો કરતા મુને નથી રે દુર્લભ. ઇન્દ્રાવતી કહે છે કે ધણીજીના ગુણોની ગણતરીનું કાર્ય જો હું નહીં કરું તો બીજું કોણ કરશે? હું નિશ્ચિતપણે એનું નિરૂપણ કરી તેને હૈયે ધારણ કરીશ. હે પ્રાણ વલ્લભ ધણીજી, ભંડારમાં પડેલા બીજા ગુણોનો પણ હું હિસાબ આપીશ. એ હિસાબ રાખવામાં મને કોઈ પણ પ્રકારની મુશ્કેલી થતી નથી. સર્વ ગુણ ગણી જીવે કીધા મારે હાથ, હું તા પ્રગટ કહું છું મારા પ્રાણના નાથ. એ સર્વ તો કહું જો ગુણ ઊભા થાય, ગુણ મનની પેરે વાધતા જાય. આ બધા ગુણોને ગણીને જીવાત્માએ મારા હાથમાં સોંપ્યા. હે મારા પ્રાણાનાથ સદ્ગુરુ, હું તો સ્પષ્ટપણે કહી રહી છું કે જ્યારે બધા ગુણ સ્થિર થઈ જાય ત્યારે હું તેમનું પ્રત્યક્ષ વર્ણન કરું. આ બધા ગુણો તો મનની ગતિની જેમ વધતા જ જાય છે. એક ખીણ મેં વહેંચ્યું મારા શ્રીરાજ, એ ગુણ જેટલા કીધા તેના ભાગ. તેહવા એક ભાગના મેં એક ગુણ કહ્યા, એ સર્વ મારા જીવમાં ગ્રહ્યા. હે મારા સદ્ગુરુ ધણી, તમે જેટલા ગુણ કર્યા છે તેટલા જ ભાગ એક ક્ષણમાં કરું. એક ક્ષણના એક ભાગમાં આ ગુણોની ગણતરી કરી બતાવી અને એ બધાને મેં મારા હૃદયમાં ધારણ કરી લીધી. એ ગુણ ગણતા મારા કારજ સર્યા, ભલે રે માયામાં આપણ દેહ ધર્યા. આખા અવતારની કેહી કહો વાત, કાંઈક પ્રેમલ હૃદય મુનિ આવી પ્રાણનાથ. આ ગુણોની ગણતરી કરવાથી મારું કાર્ય સિદ્ધ થઈ ગયું. સારું થયું કે આપણે આ સંસારમાં દેહ ધારણ કર્યો છે. આખા અવતાર વ્રજ, રાસ અને જાગણીના સ્વરૂપના વિષયમાં શું કહું? મારા હૃદયમાં પ્રાણના સદ્ગુરુ ધણીના પ્રેમની સુગંધ ફેલાઈ છે. એ ગુણ ગણ્યા મેં નિંદ્રા મંજાર, નહીં તો એમ કેમ ગણું મારા જીવના આધાર. હવે વાતડિયું કરશું ઈચ્છા તમતણી, આહી જાગ્યાની મુને હામ છે ઘણી. આ ગુણોની ગણતરી મેં નિંદ્રા અર્થાત માયાવી પરિસ્થિતિમાં કરી છે.
નહીં તો પ્રિયતમ ધણીના ગુણોનું કથન કેવી રીતે સંભવી શકત. હવે તો હું તમારી ઈચ્છા મુજબ વાત કરીશ. આ સંસારમાં આવેલા આત્માઓને જાગૃત કરવાની મારી તીવ્ર ઈચ્છા છે. વાલા, તમે આવ્યા છો માયા દેહ ધરી, સાત તણી મત માયાએ ગઈ ફરી. હવે અનેક હાંસી થાશે જાગ્યા પછી ઘરે, જ્યારે સાથે માયા માંગી કહે અમને શું કરે. હે સદ્ગુરુ ધણી, તમે માયાનો દેહ ધારણ કરીને અહીં આવ્યા, પરંતુ સુંદર સાથની બુદ્ધિને તો માયાએ ભ્રમિત કરી દીધી છે. એથી હવે આત્મા જાગૃતિ થયા બાદ મૂળ ઘર પરમધામમાં સુંદર સાથ ખૂબ હાંસી ઉડાવશે. પરંતુ હું શું કરું? કારણ કે બ્રહ્માત્માઓએ જ આ માયાનો ખેલ જોવાની માંગ કરી હતી અને કહ્યું હતું કે માયા અમારું શું બગાડી લેશે. તમે તત્ક્ષણ લીધી અમારી ખબર, લઈ આવ્યા તારતમ દેખાડ્યા ઘર. આપણ જાગ્યા પછી હાંસી કરશું જોર, ઘરને વિસારી માયાએ કીધા ચોર. હે ધણી, તમે તો એ જ વખતે અમારી ખબર લીધી. આપ તારતમ જ્ઞાન લઈને આવ્યા અને અખંડ ઘર પરમધામનો પરિચય પણ કરાવ્યો. આપણે બધા જાગૃત થયા બાદ પરસ્પર ખૂબ હાંસી કરીશું, કેમ કે પરમધામ રૂપી ઘરને ભૂલાવીને માયાએ બ્રહ્માત્માઓને ચોર બનાવ્યા છે. હવે ને કરશું જાગ્યા પછી વાત, કાંઈ અમલ ચડ્યું છે સાથને નિઘાત. તારતમ કહેતા હજી ન વળે સાર, નહીં તો અનેક વિધે કહ્યું પ્રાણને આધાર. હવે તો જાગૃત થતા પરમધામમાં જઈને ધામ ધણી સાથે વાતો કરીશું. સમસ્ત સુંદર સાધ પર માયાનો નશો ચડ્યો છે. તારતમ જ્ઞાન કહેવા કે સમજાવ્યા છતાં હજી પણ એનો સાર લેતા નથી. પ્રાણાધાર સદ્ગુરુએ તો અનેક પ્રકારે સમજાવ્યું છે. ઇન્દ્રાવતી લીએ ભામણા ગુણ જેટલા, તમે અહીં સુખ દીધા અમને એટલા. ઘરના સુખની અહીં કેહી કહું વાત, હવે સુખ ઘરનાની ઘેરે કરશું વિખ્યાત. ઇન્દ્રાવતી કહે છે કે હું તો તમારા જેટલા ગુણ છે એટલી વાર તમારા પર ન્યોછાવર થવા તત્પર છું. અહીં આવીને તમે અમને પણ એટલા જ સુખ આપ્યા છે. અખંડ પરમધામના સુખોની વાતો તો અહીં શું કરું? એ સુખોની વાત તો ઘર પરમધામમાં પહોંચીને જ કરીશ. ચરણે લાગ કહે ઇન્દ્રાવતી, ગુણના દેખે કીન એક રતી. ધણી જગાડી દેખાડશે ગુણ, હાંસી થાશે ત્યારે અતિ ગણ. ધણીજીના ચરણોમાં પ્રણામ કરીને ઇન્દ્રાવતી કહે છે કે કોઈએ હજી સુધી એક તોલ માત્ર ગુણ પણ જોયા નથી, અર્થાત એના પર વિચાર કર્યો નથી. હવે તો ધામ ધણી જાગૃત કરીને અમને તેમના ગુણ દેખાડશે, ત્યારે સુંદર સાથની ઘણી ખૂબ હાંસી થશે. પ્રકરણ 12 ચોપાઈ 327. સાંભળો સાત મારા સિરદાર, વચન કહું તે ગ્રહો નિર્ધાર. એટલા ગુણ આપણ શું કરી, બેઠા આપણમાં માયા દેહ ધરી. ઇન્દ્રાવતી કહે છે કે હે મારા શિરોમણી સુંદર સાથજી, મારા વચન સાંભળો અને તેને સારી રીતે ગ્રહણ કરો. સદ્ગુરુ ધણીએ એટલા તો અધિક ઉપકાર કર્યા છે કે લૌકિક દેહ ધારણ કરી તેઓ સુંદર સાથની વચ્ચે આવીને બેસી ગયા. ભરમ ભાજો વચન જોઈ કરી, નિંદ્રા ઘેન મૂકો પર હરી. શ્રીધામ તણા ધણી કહેવાય, તે આવી બેઠા આપણ માય. સદ્ગુરુના વચનો પર વિચાર કરીને ભ્રમને દૂર કરો. નિંદ્રા અને અજ્ઞાનના નશાનો ત્યાગ કરો. સદ્ગુરુ ધામના ધણી કહેવાય છે
તેઓ આપણી વચ્ચે આવીને બિરાજમાન થયા છે. હવે સેવા કીજે અનેક વિધ કરી, અને આપણે કાજે આવ્યા ફરી. વળી અવસર આવ્યો છે હાથ, ચેતન કરી દીધો પ્રાણનાથ. હવે એમની સેવા શુશ્રૂષા અનેક પ્રકારે કરીએ, કારણ કે તેઓ આપણી સૌ સુંદર સાથને માટે ફરીથી આવ્યા છે. ફરીથી આપણા હાથમાં સેવાનો સુંદર અવસર પ્રાપ્ત થયો છે. પ્રાણનાથ સદગુરુએ અમને બધાને સચેત કરી દીધા છે. એ ઉપર હવે શું કહું, શ્રી વાલાજીના ચરણ જ ગ્રહો. કર જોડી કરું વિનતી, અને અડગી ન થાવ ચરણ થકી. હવે આ વિષય પર કેટલું વધારે કહું. પ્રિયતમ ધણીના ચરણ પકડું છું તથા હાથ જોડીને પ્રાર્થના કરું છું કે હું આપના ચરણ કમળથી ક્યારેય અલગ ન થાઉં. પ્રકરણ 13 ચોપાઈ 331. જાટી ભાષામાં પ્રબોધ. મુંજા અંધ અભાગી જીવ જોર રે, તૂકી સૂતો હિત. પર પર ધણીએ જગાયા, તો કે ઘર ન સૂજે કીટ. ઇન્દ્રાવતી કહે છે કે હે અંધ અભાગી જીવ, તું અહીં આ માયાવી સંસારમાં કેમ સૂઈ ગયો? વિવિધ પ્રકારે ઉપદેશ આપીને ધામ ધણીએ તને નિંદ્રામાંથી જગાડ્યો, તેમ છતાં તને પરમધામ ક્યાં છે તે સૂઝ્યું નહીં? અગેની તું કુરો કેયો, જડે પીરી હલિયા સાણે. સે અંજાન ઉથે અકર્મી, ભૂંડા સૂતે હિત કેહી સાંગાય સે. સદગુરુની ઉપસ્થિતિમાં તે શું કર્યું? તેઓ તો પરમધામ ચાલ્યા ગયા, પરંતુ તું તેમની સાથે ગયો નહીં. એટલું જ નહીં હે જીવ, તું ભાગ્યહીન છે અને હજી પણ જાગ્રત થતો નથી. હે દુષ્ટ, ક્યાં પરિચયને કારણે તું મોહ નિંદ્રામાં સૂઈ રહ્યો છે? પર પોતે જે નહારતું નિખર, વલ્હો ન દેશે અંજા છે. અવગુણ ન દિશે પાહિંજા, પીરી મહેર કરી વરી એ. હે જળ જીવ, તું તારી સામે તો જો. પ્રિય, તમે હજી પણ તને અલગ કર્યો નથી. તને પોતાના અવગુણ દેખાતા નથી. ધામ ધણીએ તો તારા પર ફરીથી કેટલી દયા કરી છે. બભિરંગ કાન પીરી તો કારણ, આયા માયા મંજ. કોન સુજાણે સીપરી, નતા થીંદીએ ડૂરણ ડંજ. ધણીજી તારા માટે આ સંસારમાં બીજી વાર આવ્યા. આ બધું જોવા છતાં તું ધામ ધણીને કેમ ઓળખી શકતો નથી? નહીં તો તને અત્યંત દુઃખનો અનુભવ થતો. પાણ પાહિંજો પસતું, અંક ઉઘાડે નહાર. ખીર પાણીજી પરખ પદરી, હીન તારતમ મહી વિચાર. હે જીવ, તું પોતાને ઓળખ. અંતરની આંખો ખોલીને જુઓ. દૂધ અને પાણી અર્થાત બ્રહ્મને માયાને પરખવા માટે તું તારતમ જ્ઞાનના રહસ્ય પર વિચાર કર. અગેની અંખિયો ફૂટ્યો, ભૂંડા હાણે તો કીક સાંગાય. હી જોગવાય હાથ ન રહે દી, પોએ પર ન થીંદીએ કાંઈ. આની પહેલા સદગુરુ ધણી પધાર્યા ત્યારે પણ મારી આંખો વિવેક અને વિચાર ફૂટી ગઈ હતી. અર્થાત તે એમને જોવા છતાં પણ અજોતા કરી દીધા. હે પાપી જીવ, માનવ શરીર રૂપી આ સાધન હંમેશા તારા હાથમાં નહીં રહે, અને આ શરીર છૂટ્યા પછી કાંઈ પણ થઈ શકે એમ નથી. અગેની અકર્મી થયો, ભૂંડા હાણે તો પાણ સંભાર. પીરી પલે પલે તો કે થકા, ભૂંડા અંજાન બરે તો કે સાર. પહેલા તું અકર્મ બની ગયો હતો. હે દુષ્ટ જીવ, હવે તો તું તારી જાતને સંભાળ. ધામ ધણી તો તને સમજાવતા થાકી ગયા. હે પતિત, હવે પણ તને કંઈ ભાન આવતું નથી.
અભિરંકા પીરી તો કારણ હાણે આયા માયા મંજ ધાવ પાઈંદે પીરી બભિરંકા તો કે થિયણ આઈ સંજ. તારે માટે હવે ધણીજી બીજી વાર માયાની મધ્યમાં પધાર્યા. ધણીજી બીજી વાર પોકાર કરી રહ્યા છે. તારા આયુષ્યનો સંધ્યા સમય આવી પહોંચ્યો. હવે તો કિનારા પર બેઠેલો છે, તો થોડો તો વિચાર કર. અંગ મરોડે ન ઉઠીએ એ પાસે ફજર પસી હીએ મંજ પોએ કારી રાત में की न સુજે સીતા ડૂખે સંદાની ડંજ. હવે જો તું આળસ ખંખેરીને બેઠો નહીં થાય તો આત્મજાગૃતિનો સમય તારા હાથથી નીકળી જશે. ત્યાર પછી તો સંસારરૂપી કાળી રાત્રિમાં કાંઈ નહીં દેખાય, કારણ કે આ સંસાર મોહ જળ તો દુઃખનું જ રૂપ છે. તારતમ તોતા નહાર વિચારે જા પીરી આંધો તો કારણ હેતરા ભઠ બરંદે મથે તો કે અંજા સાના બંજે ધારણ મુંજા અંધ અભાગી જીવ જોર રે ભૂંડા હિત સૂતે કેહી સાંગા હિસે. હે જીવ, તું તારતમ જ્ઞાનના વચનો પર સારી રીતે વિચાર કરી લે. ધામ ધણી જ તારા માટે આ જ્ઞાન લાવ્યા છે. તારા મસ્તક પર વિરહ વેદનાની આગ સળગી રહી છે, તેમ છતાં હજી સુધી નિંદ્રારૂપી અજ્ઞાનનો નશો ઉતર્યો નથી. હે મારા અંધ ભાગ્યહીન જીવ, તું આત્યધિક નશામાં કેમ ડૂબેલો છે? પ્રકરણ 14 ચોપાઈ 341. મુહજા જીવ અભાગી રે હાણે તું જીન ચૂકે હીન વેર તો કોની હિત અંધારે મંજા ઈ બેયો કઢંદો કેર. હે મારા અભાગી જીવ, આ વેળાને તું ભૂલી ન જા. આ અજ્ઞાનરૂપી અંધકારમાંથી તને કોણ કાઢશે? ગુણતું હિકડો નહાર સંભારે સંદો સિપ્રિયન જાગતું મુંજા જીવ અભાગી કો સૂતે સારુંથી મન. પ્રિયતમ ધણીના એકાદ ગુણને તો તું યાદ કરી જો. હે મારા અભાગી જીવ, પોતાને ઓળખીને હવે તો જાગૃત થા. મનના વૈભવથી વશીભૂત થઈને તેને ભરોસે તું શું કરવા સૂઈ રહ્યો છે? પેરો વેણતો કેહા કઢિયા સે કુરો મથિયણ મન મંજા બુધ મન તોહી જા બેહી રહેંદા હાણે ક્રોધ કઢંદે સાહા. પહેલા ધણીજીની હાજરીમાં તે કેવા વચન કહ્યા હતા? શું તે વચનો તે ઉપલક મનથી કહ્યા હતા, અથવા શું તે અંતરાત્મામાંથી નીકળ્યા હતા? તારા મન અને બુદ્ધિ અહીં રહેશે. હવે ક્રોધ કરીને જીવને શરીરથી બહાર કાઢ. જીવ નિર્જો કો થીએ તો કી અંજાન લગે ઘાયે સિપરી સંભારે કરે ભૂંડા કોન ઉડાડીએ અરવાએ. હે જીવ, તું આટલો નિર્લજ કેમ થઈ ગયો છે? શું તારા પર ધણીજીના વચનોના ઘા હજી પણ લાગ્યા નથી? હે પાપી જીવ, આપણા પ્રિયતમ ધણીને સ્મરણ કરીને તારા આત્માને કેમ ઉપર ઉઠાવતો નથી? જેતુ ચૂકે જીવહીન ભેરા તતા સુણજ મૂંજી ગાલ જીવ કઢંદુસ જોરે તો કે કરે પૂછા હવાલ. હે જીવ, જો તું આ વખતે ચૂકી ગયો તો મારી વાત સાંભળી લે કે હું પણ તારી બુરી વલે કરીશ. એટલું જ નહીં, તને દુઃખ આપી આપીને આ શરીરથી બહાર કાઢીશ. અગેની તો પૂછી કે જીવ હાણે તો પાણ સંભાળ સજણ તો કે સાડે કોઠી ન થા ખીલ્લી કરી ન થા ગાલ. આની પહેલા પણ તે ખરાબ કામ કર્યા છે. હે જીવ, હવે તું સ્વયં તારી જાતને સંભાળ. ધામ ધણી તને આપણા ઘેર પરમધામ બોલાવી રહ્યા છે.
અને તારી સાથે હસીને પ્રસન્ન થઈને વાત કરવા ઈચ્છે છે. હો સસુઈ સા પણ ઈ જોઈ આવ ડિયા કોણ મંથા પુનો સંધિ બધાય કો આણે તે કે ડિયા લહાએ હંથા. એ સસુઈ એક પ્રેમિકા પણ એમ કહેતી હતી કે મારા પ્રેમી મુન્નુનો જે કોઈ સંદેશો આપશે તેને હું મારા હાથે મારા કરોડો મસ્તક ઉતારીને આપીશ. એ વેણ નહારીએ ફીટ ફીટ રે ભૂંડા જીવ તો જો ઓઠો પણ બેયો કો નહારે હીન કાલે બેયો ઘણું લહી. હે પાપી જીવ, તું આ માયાવી પ્રેમીઓના વચનો સાંભળીને પણ કાંઈ વિચાર કરતો નથી. તને વારંવાર ધિક્કાર છે. તારા પ્રેમનું દ્રષ્ટાંત બીજું કોણ જોશે? આ માયાવી દ્રષ્ટાંત તો ઘણી નિકૃષ્ટ કક્ષાનું ગણાય. તો હે તો કે સાંગાઈ ન બરે તું થયો કો ઈ નહાર સંભારે પાણ પાહી જો જે ગાલ્યું કરીન થાપીરી. આટલું બધું સમજવા છતાં પણ તને ધણીજીની ઓળખ ન થઈ? તું આવો કઠોર કેમ થઈ ગયો છે? પરમધામમાં ધણીજી સાથે તે શી વાત કરી હતી એના તરફ નજર કરી તેને જરા યાદ કર. સે વેણ તું કો વિસારીએ ભૂંડા જે પીરી ચેયા તો કે પાણ જે વેણ વિચારીએ હીકડો ત હંત ન છડીએ નિર્વાણ. હે પાપી જીવ, તું એ વાણી અને વચનોને કેમ કરીને ભૂલી ગયો? આ વચનો તો તને પ્રિયતમ ધણીએ કહ્યા હતા. શું તે ભૂલી શકાય એમ છે? વાણીના એક વચન પર પણ તે વિચાર કર્યો હોત તો નક્કી તું સદગુરુનું ઠેકાણું ભૂલી ગયો ન હોત. અભાગી તો કે તે જુઆ અકર્મી જેના પસા તોમે હાલ સતદાણ તો કે જુઆ સુહાગી જે કરીએ કીકી ભાલ. હે જીવ, તને કર્મહીન અને ભાગ્યહીન એટલા માટે કહેવામાં આવ્યો છે કે તને જાગવાની અવસ્થા હજી પ્રાપ્ત થઈ નથી. તેથી તને ધણીજીનો પરિચય પ્રાપ્ત થતો નથી. જો તું કોઈ ઉપકારપૂર્ણ કાર્ય કરીશ તો હું તને 100 વાર સોહાગણ કરીને સંબોધીશ. પ્રકરણ 15 ચોપાઈ 352.